જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે અત્યારે હીરા પરના માણેકના શિંગાર આપણે ધરાવતા હોઈએ છે એ બનાવીશું. બહુ જ ઇઝીલી આ માલાજી બની અને રેડી થશે. અને અત્યારે આપણે 3 અલગ અલગ લેયરમાં અલગ અલગ માલાજી 3 બનાવીશું. એના માટે અત્યારે પદક લઈ લીધા છે. ટોટલ મેં પદક આવી રીતના સ્ક્વેર 4 લીધા છે અને એક સ્ક્વેર મોટું લીધું છે અને 2 સમોસા લીધા છે. ઓફ વ્હાઈટ કલરના મોતી લઈ લીધા છે. રેડ કલરના મોતી ક્રિસ્ટલ લીધા છે અને ગ્રીન કલરના રેડ કલર કરતાં થોડી મોટી સાઇઝના ક્રિસ્ટલ ગ્રીન કલરના લીધા છે. તમે બંને સેમ સાઇઝમાં બી લઈ શકો. પહેલાં તો મેં પડછવા બાંધી લીધા છે અને વ્હાઈટ કલરનો દોરો લઈ લીધો છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. એના માટે 5 મોતી વ્હાઈટ કલરના લઈ લઈશું. તમારે કેવડી સાઇઝની માલાજી બનાવી એ ઉપર ડિપેન્ડ રહેશે. હજી મને થોડું નાનું લાગે છે માલાજી, એટલા માટે 3 મોતી લઈ લઉં છું. એટલે ટોટલ 8 મોતી થશે. પછી આપણે એક રેડ લેશું, એક ગ્રીન લેશું અને એક રેડ લેશું. અને પછી 8 મોતી લઈ લેવાના. અને એક ગ્રીન મોતી લઈ લઈશું. એક ગ્રીન મોતી લઈ અને પદક લઈ લઈશું. પદકમાં જે કોર્નર પરનો હોલ હોય ને એમાંથી જ નીકળી જશું. અને પાછું એક ગ્રીન લઈ લઈશું. પછી પાછા 8 મોતી વ્હાઈટ કલરના લઈ લઈશું. બહુ જ સુંદર લાગશે. તમે ખાલી સિમ્પલ એક માલા બી ધરાવી હશે ને તો બી બહુ ફાઇન ગેટઅપ આવશે. એક રેડ અને એક ગ્રીન લઈ લઈશું અને પાછું એક રેડ લઈ લઈશું. પછી 8 લઈ લઈશું ઓફ વ્હાઈટ કલરના મોતી. તો આ સાઈડ બી પડછવા બાંધી લઈશું. તો રેડી છે એક સિંગલ કંઠ માલા. હવે નેક્સ્ટ લેયરની માલા બનાવીએ. એના માટે આપણે એક મોતી લઈશું અને આવી રીતના સમોસાનો યુઝ કરીશું, જેથી કરીને નીકળે નહીં ગાંઠામાંથી. હવે અત્યારે આપણે આ 2 પદકનો બી યુઝ કરીશું વચ્ચે, એટલા માટે 5 મોતી લઈશું. ફાઈવ મોતી લીધા પછી એક રેડ લેશું, એક ગ્રીન લેશું. પાછું એક રેડ લેશું અને પાછા 5 મોતી લેશું. અને પછી આ પદક લઈ લેશું. પછી પાછા 5 મોતી લેશું.
5 મોતી લઈશું, પછી એક રેડ, એક ગ્રીન, એક રેડ અને પાછા 5 મોતી લઈ લેશું. પછી અહીંયા 3 મોતી એક્સ્ટ્રા લઈ લઈશું. અત્યારે આપણે મેઇન જે મોટું પદક છે એ અત્યારે એડ નહીં કરીએ, આના પછીનું જે સેકન્ડ લેયર કરશું એમાં એડ કરીશું. ટોટલ 4 મોતી વચ્ચે એક્સ્ટ્રા લેશું અને પછી પાછા 5 મોતી લઈ લેશું. પછી એક રેડ લેશું, એક ગ્રીન લેશું, એક રેડ લેશું, આ વચ્ચેનો પાર્ટ થઈ ગયો. પછી પાછા 5 વ્હાઇટ કલરના મોતી લઈ લઈશું. અને પદક લઈ લઈશું. આ સાઈડ પદક લ્યો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એનું સેકન્ડ હોલ છે એ બહારની સાઈડ રહેવું જોઈએ. પાછા આપણે 5 મોતી લઈ લઈશું. પછી એક રેડ લેશું, એક ગ્રીન લેશું, અને એક રેડ લેશું. અને પાછા 5 વ્હાઇટ કલરના લઈ લઈશું. પદક લઈ લઈશું. પદકનું જે ફર્સ્ટ હોલ હોય અને બાકીના હોલ છે બહારની સાઈડ રહે એ રીતના નીકળવાનું. પછી જે સમોસાનું લાસ્ટ હોલ હોય એમાંથી નીકળી જવાનું, કેમ કે આપણે અત્યારે 2 લેયરની જ માલા બનાવવાના છીએ એટલે સેમ વે જ રિપીટ કરવાનું છે. 5 મોતી વ્હાઇટ કલરના લઈ લેશું. પછી એક સિંગલ મોતી રેડ લેશું. રેડ લઈ અને અત્યારે ખાસ ધ્યાનથી જોજો, થોડું ગ્રીન જે મોતી છે ને મોટું એમાંથી નીકળી જશું, એક સિંગલ મોતીમાંથી. અને પાછું એક રેડ લઈ લેશું મોતી અને પાછા 5 મોતી વ્હાઇટ કલરના લઈ લેશું. 5 વ્હાઇટ કલરના મોતી લઈ ને આવી રીતના સાઈડનું હોલ હોય પદકનું એમાંથી નીકળી જશું. તમે અલગમાં બી સેમ જો મોતી તમારી સાઈઝ સેમ હોય મોતીની ગ્રીન અને રેડ તો તમે અલગ લેયર બી બનાવી શકો અને આવી રીતના બી બનાવી શકો. હવે પાછા 5 લઈ લઈશું મોતી. પછી એક રેડ લઈ લેશું અને આ ગ્રીનમાંથી નીકળી જશું. પાછું એક રેડ લેશું
અને પાછા 5 મોતી વ્હાઈટ કલરના લઈ લેશું. પછી આમ રાખી અને આપણે જોઈ લેવાનું થોડું કે અત્યારે એક સિંગલ મોતી તો આપણે એક્સ્ટ્રા લઈએ જ છીએ. પછી એક ગ્રીન લઈ અને પાછું ચેક કરી લેવાનું પેન્ડલ લઈને. પેન્ડલ બી આવી રીતના ક્રોસ મારીએ એ રીતના આપણે રાખવાનું છે. તો થોડું હજી મને નાનું લાગે છે આ સાઈડ, એટલે આપણે 5 અને 6 લીધા ને એની જગ્યાએ 7 મોતી લઈ લઈએ. 7 થી 8 મોતી લઈ લઈશું ને તો પરફેક્ટ રહેશે. એટ મોતી લઈ અને પછી એક ગ્રીન મોતી લઈ લેશું અને પાછું એક પદક લઈ લેશું ને હવે જોઈ લેશું તો હવે પરફેક્ટ છે, વચ્ચે પહોંચી ગયા છીએ. હવે પાછું એક ગ્રીન લઈ લેશું અને પાછા આપણે 8 મોતી લઈ લઈશું, કેમ કે આ સાઈડ બી 8 લીધા છે તો આ સાઈડ બી 8 લેવાના રહેશે. હવે એક રેડ લેશું અને સેમ વેજ રિપીટ કરવાનું છે. ગ્રીનમાંથી નીકળી જશું અને પાછું એક રેડ લઈ અને 5 મોતી લઈ અને પદકની બહારની સાઈડ જેવી રીતના ઓલી સાઈડ આપણે કર્યું હતું એ જ રીતના સેમ વે રિપીટ કરી અને આ માલાજી કમ્પ્લીટ કરી લેવાની છે. તો રેડી છે સેકન્ડ માળા. હવે થર્ડ માળા બનાવીએ, ત્રીજી માળા બનાવીએ. હવે થર્ડ માળા બનાવીએ એના માટે આપણે વ્હાઈટ મોતી પોરવી અને જોતું જવાનું છે. આ જે માલાજી આપણે બંને રેડી કરી છે ને આ જે મેઇન પદક છે ને ત્યાં પેલી માલા આવી એટલે થર્ડ માલા બી આપણે વ્હાઈટ જ રહેવા દઈશું અને મેઇન જે પદક છે ને ત્યાં આવી રીતના ગ્રીન અને રેડ વાળું આવવું જોઈએ. એટલે અંદાજે આપણે 10 મોતી પોરવી લઈએ. આવી રીતના રાખીને જોઈ લેશું. 10 મોતી લીધા છે તો હજી થોડા મને ઓછા લાગે છે એટલે હજી થોડા પોરવી લેશું.
એટલે ટોટલ 15 જેવા મોતી લીધા છે. પછી એક રેડ લેશું મોતી અને એક ગ્રીન મોતી લેશું અને એક પાછા રેડ લઈ લેશું અને પાછા આપણે 15 મોતી લઈ લેશું. લીધા છે તો થોડો હજી ગેપ રહે છે એટલે અહીંયા સુધી લેવા જોશે. હજી આપણે હા મારા પાસે તો મોટું છે. લે હા તારી પાસે તો મોટા મોતી આવી ગયો. હા તારી પાસે તો નાનું છે. હા ના જો ભાઈ મારી પાસે તો મોટા છે. એક ગ્રીન લેશું અને એક પદક લઈ લીધો છે. પાછું એક ગ્રીન લઈ લેશું અને સેમ વે અહીંયા આપણે જેટલા મોતી લીધા છે એ જ રીતના લઈ લેવાના છે. હવે એક રેડ લેશું, એક ગ્રીન લેશું અને પાછા એક રેડ લેશું અને પાછા 15 મોતી 15 મોતી વ્હાઈટ કલરના લઈ લેશું. રેડી છે ઠાકોરજીના હીરા પન્ના માણેકની માલાજી, જે આપણે 3 અલગ અલગ માલાજી બનાવી અને આખી 3 લેયરમાં માલાજી કમ્પ્લીટ કરેલી છે. તમે જોઈન્ટ બી બનાવી શકો, પણ આવી રીતના ઇઝીલી અલગ અલગ ધરાવવામાં બી મજા આવે અને તમને બનાવતા બી ઇઝી પડે. તો આવી જ ન્યૂ ડિઝાઇન જોવા માટે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને ઠાકોરજીના શૃંગાર તમે ઘરે જાતે જ બનાવી શકો.